પેંગ્વિનની સ્ટોરી ખૂબ વાયરલ થઈ છે, તમે પણ જોઈ હશે. એક પેંગ્વિન એના ટોળાથી, એના સમાજથી દૂર ચાલવાનો પ્રયત્ન કરે છે, બીજી દિશામાં જાય છે, પર્વત તરફ આગળ ધસે છે અને પછી તોફાનોનો સામનો કરે છે. માણસની ભાષા બોલ્યા વગર પેંગ્વિન આખી દુનિયાને સમજાવે છે. જ્યારે તમે સમાજ સાથે હશો ત્યારે તમે સમાજના રસ્તે ચાલતા હશો. કદાચ તમારો પોતાનો રસ્તો પણ સમાજનો રસ્તો થઈ જશે. જ્યારે તમે જ્યાં રસ્તો જ નથી ત્યાં પગલા પાડો છો ત્યારે પાછળ પાછળ તમારા રસ્તે આખી દુનિયા આવે છે. અને હા, તમે જ્યારે એકલા ચાલી રહ્યા હો છો ત્યારે તમને એવું લાગે છે કે તમે એકલા છો, પણ દુનિયાના કેમેરા તમને જોતા હોય છે. દુનિયા તમને ફોલો કરે છે. દુનિયા તમે શું કરો છો એની ચિંતા અને તકેદારી રાખે છે. કદાચ ચર્ચા અને નિંદા પણ કરે છે. એક પેંગ્વિન એના ટોળાથી દૂર જઈને મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ વાત સમજાવે છે કે જ્યારે તમારા મનમાં અડગ નિશ્ચય હોય, તમારે જવું છે, તમારા સપનાઓને સાકાર કરવા માટેની તમારા મનમાં ચોક્કસ તકેદારી હોય, ત્યારે તમને કોઈ વંટોળ, કોઈ વિરોધ, કોઈ સંઘર્ષ નડતા જ નથી. જ્યારે તમે જાતે તમારો રસ્તો પસંદ કરો છો ને, પછી પાછળથી દુનિયા એના કેમેરા લઈને ભલે છુપી રીતે તમને જોતી હોય, પણ તમને એ છુપા કેમેરામાં તમારી સફળતાઓની જ ચર્ચા કરતી હોય છે.